લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહાશિવરાત્રી પર્વની ઉજવણીને લઈ શહેરભરના શિવ મંદિરોમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ છવાયો છે। અકોટા વિસ્તારની રેલવે પોલીસ લાઇનમાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વિશેષ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શનાર્થે ઉમટ્યા હતા। હર હર મહાદેવના ગાજતા જયઘોષ સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું। લાંબી કતારોમાં ઊભા રહી ભક્તોએ ભગવાન શિવના દર્શન કરી પ્રાર્થના અર્પણ કરી હતી। મંદિરને આકર્ષક ફૂલો અને ઝગમગતી લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે, જે ભક્તો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે। સાથે જ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સાંજના સમયે ભજન કીર્તન અને વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। જે મહાશિવરાત્રી જે છે, અમારું જે મંદિર છે આકોટા રેલવે પોલીસ લાઇન વડોદરામાં જે આવેલું છે, અહીંયા અમે લોકો દર મહિને રામચરિતમાનસનો પાઠ કરીએ છીએ અને બીજા દિવસે પૂર્ણ આહુતિ હોય છે એની। અને આ વખતે છેલ્લા 4 વર્ષથી અમે અહીંયા મહાપ્રસાદીનું આયોજન કરી રાખીએ છીએ અને ફરાળી ટોટલ બધા હલી મળીને કરે છે અને અમે કોઈ જાતનો કોઈ હામેથી નથી કહેતા। બધા હામેથી આપે છે, બધા ભક્તો અને બધા આપે છે, સાથ સહકાર આપે છે અને અમે કરીએ છીએ। ફૂલોમાં અમે સવારે ગયા હતા, અમે પોતે બધા મંદિરે ત્યાં માર્કેટ ગયા, અમે જાતે જ બધી મહેનત કરી। અમારા એક અનિલભાઈ છે માળી, એમને પોતે મહેનત કરી છે અને નિસ્વાર્થ સેવા છે એમની, નિસ્વાર્થ યોગ્ય। મારું દેવકીનંદન અગ્રવાલ।